આત્મવિશ્વાસનો પરિણામ. રવિ અને કિશનની દુકાન. કિશન અને રવિ બે પાક્કા મિત્રો હતા. બંનેની બજારમાં એક કપડાની દુકાન હતી. બંનેના પરિવાર સંપન્ન હતા, કેમ કે દુકાનમાંથી તેમને એટલી આવક થઈ જતી હતી કે તેમને કોઈ મુશ્કેલી પડતી નહીં. એક દિવસ અચાનક કોઈ કારણોસર રવિ અને કિશનની કપડાની દુકાનમાં આગ લાગી ગઈ. કપડામાં આગ લાગી તો દુકાન સળગી ગઈ. લોકો ભેગા થઈ ગયા. રવિ અને કિશન બિચારા પોતાની આંખો સામે પોતાની દુકાનને સળગતી જોઈ રહ્યા હતા. રવિ ખૂબ જોરથી રડી રહ્યો હતો અને ભગવાનને જેમ ફાવે તેમ બોલી રહ્યો હતો કે ભગવાન, તે મારી રોજગારી છીનવી લીધી. મેં તારું શું બગાડ્યું હતું? તે મારું જીવન બરબાદ કરી નાખ્યું. ત્યાં લોકોએ જોયું કે કિશનના ચહેરા પર કોઈ પણ પ્રકારનું દુઃખ ન હતું. લોકોએ પૂછ્યું કે દુકાન સળગી ગઈ, પણ તમે જરા પણ દુઃખી નથી લાગતા. કિશને કહ્યું, અરે ભાઈ, હું તો ભગવાનને ધન્યવાદ માંગુ છું કે હું તો દુકાનની અંદર બેઠો હતો, પરંતુ દુકાનમાં આગ લાગવાથી હું જલ્દી બહાર નીકળ્યો અને મારો જીવ બચી ગયો. હું તો નસીબદાર છું, નહીં તો હું પણ સળગી જતો. દુકાનનું શું છે, ફરી બનાવી લઈશું. જુઓ મિત્રો, સકારાત્મક વિચાર દ્રષ્ટિકોણથી આવે છે. રવિ અને કિશન બંનેની દુકાન સળગી, પણ રવિએ પોતાને નકારાત્મક બનાવ્યો અને કિશનના સારા દ્રષ્ટિકોણના કારણે તેને પોતાને દુઃખમાં પણ સકારાત્મક બનાવી લીધો. દ્રષ્ટિકોણ સારો રાખો તો બધું સકારાત્મક બની જાય છે. આ જ આ વાર્તાની શિક્ષા છે.